તો વિદ્યાર્થી મિત્રો, આપણે સદિશોનું બીજગણિત ભણી રહ્યા છીએ. એમાં સદિશોનો સરવાળો બાદબાકી કરવા માટેની ત્રિકોણની રીત, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત જોઈએ. હવે એને લગતું એક નાનું ઉદાહરણ છે, જોઈએ. પછી સદિશોના બીજગણિતને આગળ વધારીએ. ઉદાહરણ નંબર 4.1. વરસાદ સિરોલમ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પડે છે. વરસાદનો વેગ સદિશ છે, એને આપણે સિરોલમ દિશામાં અહીંયા દર્શાવેલો છે, સદિશ vr. એનું મૂલ્ય છે 35 મીટર પ્રતિ સેકન્ડ. થોડા સમય બાદ હવા 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પૂર્વથી પશ્ચિમ તરફ ફૂંકાવાનું શરૂ કરે છે. જો આ પૂર્વ દિશા છે, આ પશ્ચિમ દિશા, આ દિશામાં પવન ફૂંકાય છે. પવનનો વેગ સદિશ vw છે, એનું મૂલ્ય છે 12 મીટર પ્રતિ સેકન્ડ. બસ સ્ટેન્ડ પર ઉભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? તો અહીંયા બે સદિશો સાથેને કામ લેવાનું છે. તો બેનો પરિણામી સદિશ જે આવશે ને, એ પરિણામી સદિશનો જે ખૂણો હશે ને, એ દિશામાં છત્રી રાખવી પડશે. તો આ બે સદિશોનો સરવાળો કરવાનો છે. તો અહીંયા આપણે એક જ સામાન્ય બિંદુમાંથી બંને દોરેલા છે, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરીશું. આ વરસાદનો વેગ સદિશ જે અધો દિશામાં છે, અને આ પવનનો વેગ સદિશ એક જ સામાન્ય બિંદુમાંથી દોરેલા છે. આ બે જેની સંલગ્ન બાજુ હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરીએ તો એ બંનેના પૂંછમાંથી પસાર થતો સામાન્ય વિકર્ણ છે, પરિણામી સદિશ r કહેવાય. પરિણામી સદિશ r એટલે સદિશ vr plus vw થશે. બંને લંબ રૂપે છે. જો આ માપ 3 હોય ને આ માપ 4 હોય તો આ 5 જ થાય. આપણે જાણીએ છીએ, એટલે પાયથાગોરસના આધારે પણ નક્કી થઈ જાય છે. તો એમાં શું આવશે? vr² plus vw². એટલે 35 નો વર્ગ વત્તા 12 નો વર્ગ. 35 નો વર્ગ કેટલો થશે? 12 25. 35 ગુણ્યા 35, 12 25 વત્તા 12 નો વર્ગ 144. એટલે 1369 થયા. એનો આપણે વર્ગમૂળ લઈએ તો એક્ઝેક્ટ 37 આવે છે. તો પરિણામી સદિશ 37 મીટર પ્રતિ સેકન્ડ છે. હવે એને છત્રી કેટલા ખૂણે રાખવી જોઈએ એ મહત્વનું છે. એકદમ આ રીતે જો વરસાદ ફક્ત સિરોલમ દિશામાં પડતો ને પવન ન હોતો, છત્રીને સીધી રાખે. પણ પવન ફૂંકાવાને કારણે પરિણામી સદિશની દિશા આ થઈ જાય છે, બંને મળીને. એટલે આ દિશામાં એને છત્રી રાખવી પડશે. તો એ છત્રી રાખવા માટે ખૂણો કેટલો આવે શોધીએ. તો ધારો કે અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે. સામેની બાજુનું માપ આપણને ખબર છે, પાછળની બાજુનું માપ ખબર છે, એટલે tan θ લઈએ. તો tan θ બરાબર સામેની બાજુ vw છેદમાં પાછળની બાજુ vr. 12 ભાગ્યા 35 કરો એટલે 0.3428 થશે. હવે tan θ બરાબર 0.3428 છે, તો θ કેટલો આવે એટલે નેચરલ ટેન્જન્ટ ની અંદર જવું પડશે. ટેક્સ્ટ બુક ની અંદર તે કોષ્ટક આપેલું નથી, પરંતુ અમુક રેફરન્સ બુક ની અંદર એ કોષ્ટક આપેલું હોય છે. તો આપણી પાસે એક એવી રેફરન્સ બુક છે મોડર્ન, તો એની અંદર આપણે નેચરલ ટેન્જન્ટ માં જોઈશું. તો આ રીતે નેચરલ સાઇન છે ને, અહીંયા નેચરલ ટેન્જન્ટ લખેલું છે, એ પેજ ઉપર જોઈશું. પછી જ્યારે આપણી રૂબરૂ મુલાકાત થશે ત્યારે વિગતવાર એક એકને શીખવાડી દઈશું. અત્યારે આપણે પૂરતા પ્રયત્ન કરીએ કઈ રીતે જોઈ શકાય છે. પણ નેચરલ ટેન્જન્ટનું પેજ મળી ગયા બાદ મારે કેટલા જોઈએ છે? 0.3428. જો આ પહેલામાં જ ખાલી 0 પોઈન્ટ લખેલું હશે, બાકીનામાં 0 પોઈન્ટ નહીં લખેલું હોય, પણ 3428 આંકડાની નજીકનો આંકડો ક્યાં મળે છે એ આપણે જોઈએ છે. ચલો, અહીંયા 3443 છે, અહીંયા 3424 છે. 3424. જો અહીંયા ડિગ્રી છે 18 ડિગ્રી અને અહીંયા મિનિટ છે. તો 18 ડિગ્રી અને 55 મિનિટમાં જોઈએ ને તો 3424 આવે છે. અને એની બાજુમાં મેઇન ડિફરન્સ 3 છે. તો તમે 18 અંશ અને 54 મિનિટમાં જોશો ઘરે તો તમને 3424 દેખાશે. એની બાજુમાં 3 છે, ઉમેરી દો એટલે 3427 થઈ. એટલે આની એકદમ નજીકની કિંમત, એનાથી વધારે નજીકની કિંમત તો મળી શકે એમ નથી. આ 3 છે ને, જે આ વધારાના મેઇન ડિફરન્સ, એમાં 1 મિનિટ આવે છે. એટલે 18 અંશ 54 મિનિટ વત્તા 1 મિનિટ, એટલે 18 અંશ ને 55 મિનિટ એક્ઝેક્ટ જવાબ કહેવાય છે. કે ચોપડીમાં સીધો 19 અંશ લખી દીધેલું છે, બરાબર. આવી જોવાની જરૂરિયાત તમને વારંવાર આ ચેપ્ટરમાં પડશે, એટલે ક્રમશઃ શીખતા રહેજો. તો અહીંયા 19 અંશના ખૂણે સિરોલમ સાથે 19 ના ખૂણે છત્રી રાખવી જોઈએ. મેઇન તો આ દાખલામાં જે જોવાનું છે તે જ રહેશે. તો આ વરસાદનો વેગ સદિશ છે, પવનનો વેગ સદિશ ને પરિણામી સદિશ છે. લંબ રૂપે છે એટલે પાયથાગોરસનો પ્રમેય વાપરીને આપણે આ રીતે પરિણામી સદિશનું મૂલ્ય લાવી શક્યા.
પરિણામી સદિશનો ખૂણો જોઈએ છે તો tan θ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે બંને સદિશો આવી ગયા. નેચરલ ટેનમાં જોવામાં આવ્યું તો 18:55 એટલે આશરે 19 અંશનો ખૂણો બને છે એમ આપણે કહી શકીએ. હવે આગળનો ટોપિક જોઈએ તો સદિશોનું વિભાજન. મુખ્ય તો સદિશોનું સમતલમાં વિભાજન હશે. અહીંથી ખાસ મહત્વનું શરૂ થાય છે. આ પ્રશ્નનું બહુ ખાસ મહત્વ નથી, ખાલી સમજવા માટે છે, એકદમ રફલી વિભાજન કરેલું છે. તો આ વિભાજનની અંદર શું છે કે એક સદિશ છે OP એટલે સદિશ A છે અને બીજા બે સદિશ, જો ત્રણે સદિશો એક જ સમતલમાં હોવા જરૂરી છે. આ ચેપ્ટરમાં આપણે સમતલમાં ગતિ ભણ્યા છીએ. તો OP એટલે કેપિટલ સદિશ A છે અને બીજા બે સદિશ છે સ્મોલ a આ દિશામાં છે અને ધારો કે સ્મોલ b આ દિશામાં છે. એટલે અલગ અલગ દિશામાં હોય એવા બીજા બે સદિશો A અને B છે. આપણે શું કરવાનું છે, આ જે સદિશ A છે એના પૂંછમાંથી આ જે સ્મોલ a સદિશ છે ને એને સમાંતર રેખા દોરી દો અને સમાંતર એક રેખા દોરી દેવાની છે. પછી આ સદિશ B છે એને સમાંતર રેખાના શીર્ષમાંથી દોરી દો. બંને રેખાઓ અહીંયા છેદે છે, બિંદુને Q નામ આપી દો. તો જો આ સદિશ A ને સમાંતર સદિશ થયો, પણ બેની લંબાઈ સરખી નથી. દાખલા તરીકે આ 5 હોય ને આ 15 હોય તો આને તમે 3 વડે ગુણો એટલે આવીથી આ જ થઈ જશે ને. આગળ આવ્યું ને સદિશોનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર. તો અત્યારે આપણી પાસે કોઈ ચોક્કસ આંકડાઓ નથી, એટલે માની લો કે આના કરતા આ જે લંબાઈ છે ને લેમ્બડા ગણી છે, એટલે સદિશ એને લેમ્બડા વડે ગુણવાથી આ મળશે સદિશ OQ. ત્યારબાદ આ B ને સમાંતર સદિશ છે. ધારો કે આની લંબાઈ 4 છે અને આ લંબાઈ 16 છે, તો B ને 4 વડે ગુણવાથી મળશે. ધારો કે વ્યાપક રૂપે જોઈએ તો આ લંબાઈ છે એના કરતા આ લંબાઈ μ ગણી છે, એટલે સદિશ B ને μ વડે ગુણવાથી આ મળશે સદિશ μB થશે. હવે સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત આપણે જાણીએ છીએ. આ એક પહેલો સદિશ છે, આ સદિશ જ્યાં સમાપ્ત થયો ત્યાંથી આ બીજો સદિશ શરૂ થયો. છેલ્લાનો શીર્ષ ને પહેલાના પૂંછને જોડી દો એટલે પરિણામી સદિશ A થશે. તો સદિશ OQ સદિશ QP બરાબર સદિશ OP થશે. OQ એટલે લેમ્બડા A છે અને QP એટલે μ સદિશ B છે. તો આ રીતે સદિશનું વિભાજન થઈ શકે છે. એટલે આ બે સદિશોના સરવાળા સ્વરૂપે એને રજૂ કરેલો છે. એમાં ઘટતું હોય એમાં જે સંખ્યાઓ આવતી હોય એના વડે ગુણી દીધેલું છે. બરાબર, આ ખાસ મહત્વ નથી. હવે ખાસ મહત્વની વસ્તુ છે એટલે ખાસ ધ્યાન આપજો. હવે એકમ સદિશને વ્યાખ્યાયિત કરવાના છે. જેમ શૂન્ય સદિશ આવી ગયો એવી રીતે એકમ સદિશ શું છે? એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહેવામાં આવે છે. જે સદિશનું માન 1 એકમ હોય એને એકમ સદિશ કહેવામાં આવે છે. આપણે ત્રિપરિમાણની વાત કરીએ, પરસ્પર લંબ એવી ત્રણ અક્ષો x y z વિષમઘડી દિશામાં x અક્ષ y અક્ષ અને z અક્ષ આ રીતે હોય જે આપણે દોરી ન શકીએ એટલે અહીંયા દોરીએ છીએ. આ ત્રણ અક્ષોની દિશાના એકમ સદિશ ધારવામાં આવે છે, જે આગળ આપણને ખૂબ કામ લાગશે. x અક્ષની દિશાનો એકમ સદિશ છે i કેરેટ. જો સ્મોલ i છે ને ઉપર આ રીતનું કેપ જેવું નિશાન છે જેને કેરેટ કે કેપ વાંચવામાં આવે છે. i કેપ x અક્ષની દિશાનો એકમ સદિશ છે. જો i કેરેટ કઈ દિશા બતાવે તો કે x અક્ષની ધન દિશા બતાવે છે. એ જ રીતે y અક્ષની દિશાનો એકમ સદિશ છે j કેપ અને z અક્ષની દિશાનો એકમ સદિશ છે k કેપ. ત્રણના મૂલ્ય તો એક જ આવે છે. જો આ માપ કેટલું છે? 1 છે x દિશામાં. જો આને તમારે યામ લખવું હોય તો યામ તમે કઈ રીતે લખી શકો? ધારો કે ત્રિપરિમાણમાં આપણે યામ લખવાનું વિચારીએ, સદિશ i કેપ, તો આ માપ 1 એકમ છે એટલે એનો x યામ 1 છે, જ્યારે y યામ 0 છે, z યામ 0 છે. મૂલ્ય મેળવો તો 1 જ આવશે. એ જ રીતે j કેપ ની વાત કરીએ તો શું થશે? એનો x યામ 0 છે, y યામ 1 એકમ છે, 0 આવશે. એ જ રીતે k કેપ ની વાત કરતા હોય તો એનો x યામ 0 છે, z યામ 0 છે, y યામ 0 છે અને z યામ 1 છે. આ માપ 1 છે, આ માપ 1 છે અને આ માપ 1 છે. તો આ x અક્ષની દિશા બતાવે છે, આ y અક્ષની દિશા બતાવે છે, આ z અક્ષની દિશા બતાવે છે. બરાબર, ત્રણના મૂલ્ય 1 છે. તો આ ત્રણ એકમ સદિશ થશે. જો કે કોઈ પણ સદિશને તમે એકમ સદિશ બનાવી શકો છો. એના સદિશ પાસે બે વસ્તુ છે. સદિશ પાસે મૂલ્ય અને દિશા છે. તો આ એનું મૂલ્ય છે, આ એની દિશા છે. જો અહીંયા n કેપ છે, n કેરેટ a ની દિશાનો એકમ સદિશ છે. એ આપણે સમજીએ. ધારો કે આ દિશામાં એક સદિશ a આપેલો છે, આ લંબાઈ છે ને 5 એકમ છે. બરાબર,
તો એ સદિશનું મૂલ્ય થઈ ગયું કહેવાય ને a બરાબર 5 છે. તો હવે હું આ દિશામાં એક તીર દોરું પણ એની લંબાઈ હું 1 એકમ જ રાખું તો આ શું થઈ ગયું કહેવાય a ની દિશાનો એકમ સદિશ થયો કહેવાય. n કેરેટ ઘણી વખત n a આવું પણ લખવામાં આવે છે એટલે ખબર પડે કે a ની દિશાનો છે એટલા માટે. x અક્ષની દિશાનો હોય તો કઈ લખવાની જરૂર નથી, સીધો i કેરેટ લખી શકો. આપણી પાસે ત્રણ દિશાઓ ફિક્સ છે x y z. એ સિવાય બીજી અસંખ્ય દિશાઓ આવે છે એના માટે આ બધી જરૂર પડતી હોય છે. તો સદિશ a છે એની ખાલી દિશા જ બતાવે. જો તમને a ને આપેલો હોય દાખલા તરીકે આ નથી કઈ તમને એવું કીધેલું છે કે n એ કેરેટ આટલો છે તો આ શું બતાવે છે કે સદિશ a આ દિશામાં છે પણ સદિશ એની લંબાઈ કેટલી છે આના પરથી ખબર પડશે નહીં. તો લંબાઈ માટે કોની જરૂર પડશે? આની જરૂર પડશે. આ બેને ભેગા આ સદિશનું મૂલ્ય છે, આ સદિશની દિશા છે, બેને ભેગા કરતો તો શું બની જાય? a બની જાય. એટલે સદિશ a નું આ મૂલ્ય છે, આ એની દિશા છે. જો ફક્ત આપેલો હોય તો એની દિશા જ ખબર પડે, લંબાઈ નહીં ખબર પડે. આ આપેલો હોય તો લંબાઈ ખબર પડે, ભાઈ એની લંબાઈ 5 એકમ રાખવાની છે પણ કઈ બાજુ કઈ દિશામાં રાખવાની ખબર નહીં પડે. એટલે આ બંને ભેગા થાય ત્યારે સદિશ સંપૂર્ણ થશે. આ ફક્ત એનું મૂલ્ય છે અને આ ફક્ત એની દિશા છે. ધારો કે સદિશ a છે x અક્ષની દિશામાં હોત તો કે આ જે તીર છે ને આમ હોત તો ધારો કે આ સદિશ a છે અને લંબાઈ 5 છે તો a બરાબર શું લખાય? 5 i કેરેટ લખી દેત ને. તો જો સદિશ કોઈ પણ સદિશની દિશા x અક્ષ આવતી હોય તો n કેરેટ ની જરૂર નહીં પડે. x અક્ષ આવતી હોય તો i કેરેટ લખી દેવાનું, y અક્ષ આવતી હોય j કેરેટ લખી દેવાનું, z અક્ષ આવતી હોય તો k કેરેટ લખવાનું રહેશે. એટલે x y કે z આવતા હોય તો આપણી પાસે i j k ફિક્સ છે પણ એ સિવાયની કોઈ પણ દિશા આવતી હોય તો n કેરેટ ની જરૂર પડશે. બરાબર? તો આ રીતે એકમ સદિશની આપણે વાત કરી જેનું માન 1 એકમ છે. એ ફક્ત દિશા બતાવવા માટે વપરાય છે. ત્રણ અક્ષોની દિશાના 3 એકમ સદિશ પ્રચલિત એકમ સદિશ થશે i j k કેપ. હવે આપણે સમતલમાં સદિશનું વિભાજન કરીએ. xy સમતલ. હવે z અક્ષને ભૂલી જાઓ, હવે આપણી પાસે સમતલ જ છે x અક્ષ અને y અક્ષ. હવે આ ચેપ્ટરમાં આપણે સમતલમાં ગતિ ભણીએ છીએ તો હમણાં પૂરતી z અક્ષની જરૂર નથી એટલે બે અક્ષો આપણે દોરી દીધી, x અક્ષ અને y અક્ષને. ધારો કે આ સદિશ આવો કોઈ સદિશ a છે, એનું પૂછ ઉગમ બિંદુ પર છે અને શીર્ષ અહીંયા પહોંચે છે. હવે આપણે શું કરીએ? સદિશ એના શીર્ષ પરથી હું x અક્ષ પર લંબ દોરું તો આ શું થશે? સદિશ એનો x યામ થશે અને આ શું થશે? સદિશ એનો y યામ થશે. માની લો કે આ જે બિંદુ છે, આ બિંદુના યામ તમને આવું આપેલું છે 3 અને 4 કે આ જે બિંદુ છે એના યામ છે 3 અને 4. એનો મતલબ કે આમાં કેટલું છે? 1 2 3 છે અને આમાં કેટલું છે? 1 2 3 4 છે. તો x અક્ષ પર લંબ દોરો એટલે સદિશનો x યામ મળશે, y અક્ષ પર લંબ દોરો તો સદિશનો y યામ મળશે. આ તો ખાલી ઉદાહરણ લીધું આપણે. તો સદિશ એનો x યામ છે ને એને ax વડે દર્શાવવામાં આવશે અને જે y યામ છે ને એને ay વડે દર્શાવવામાં આવશે. જો ખાલી 3 એટલે શું છે? સદિશનો x ઘટક છે x. પરંતુ એને સદિશ બનાવવો હોય તો શું થઈ જાય? તો આ તો x ઘટક છે ને x દિશાનો એકમ સદિશ કયો છે? i કેરેટ છે તો ax i કેરેટ. આને સદિશ બનાવવો હોય તો ay j કેરેટ થઈ જશે. તો આપણે બે સદિશ મળ્યા. ધારો કે આ સદિશ a1 છે જેનું મૂલ્ય ax છે અને એની દિશા x અક્ષ છે એટલે i કેરેટ. આ બીજો સદિશ છે a2 એનું મૂલ્ય ay છે અને દિશા y અક્ષ છે એટલે j કેરેટ. હવે એવું નહીં કહેતા કે x લગાડ્યો એટલે ખબર જ પડી જાય ને x દિશા છે. આ ax તો ખાલી સંજ્ઞા છે. દાખલાની અંદર ax નહીં આપેલો, દાખલાની અંદર કિંમત આપેલા 3 આપેલા હોય તો કેમ ખબર પડે x ઘટક છે કે y ઘટક છે? એટલે i કેરેટ ને j કેરેટ લગાડવામાં આવે છે. હવે સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત તમે જાણો છો. આ સદિશ a1 છે, આ સદિશ a2 છે, તો પરિણામી સદિશ a છે. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત તો સદિશ a બરાબર સદિશ a1 સદિશ a2 એટલે શું કહેવાય? ax i કેરેટ ay j કેરેટ થઈ ગયા. હવે આ સદિશોના ઘટકો મળી ગયા. માની લો કે સદિશના ઘટકો આપેલા હોય તમારે સદિશનું મૂલ્ય શોધવું હોય. આ 3 છે અને આ 4 છે તો આ કેટલું આવે? તમે કહેશો 5. કેવી રીતે આવ્યું? પાયથાગોરસ. લંબ ઘટકોમાં વિભાજન થાય ને x ને y અક્ષ લંબ છે ને લંબ ઘટકોમાં વિભાજન થાય એટલે દરેક વખતે પાયથાગોરસનો નિયમ લાગુ પડશે. તો આપણે સદિશનું મૂલ્ય શોધવું હોય તો કઈ રીતે કરી શકીએ? તો કે આ બંને ઘટકોના વર્ગોનો સરવાળાનું વર્ગમૂળ લઈ લો. પાયથાગોરસ ત્રિકોણની બે બાજુના વર્ગના સરવાળાનું વર્ગમૂળ એટલે કર્ણનું માપ મળી જાય. પણ એ પહેલા આપણે જરા ઘટકોની વાત કરીશું.
ધારો કે આ ખૂણો થીટા છે, આ સદિશ a છે, આ સદિશ a1 છે. આપણે ત્રિકોણની બાજુનું માપ જોયું છે. ધારો કે આ ax છે ને આ a છે, ના ખૂણો થીટા છે. તો આના માટે cos થીટા કેટલો આવે? અહીંયા હું લખું, આ જે ત્રિકોણ છે એના માટે હું cos લખું છું, cos થીટા. cos એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ એટલે ax છે અને કર્ણ એટલે a છે. જો અહીંયા સદિશની વાત ન કરતા, ત્રિકોણની બાજુની માપ કરીએ છીએ, લંબાઈની વાત કરીએ, જે સદિશનું માત્ર મૂલ્ય જ છે. તો cos થીટા એટલે શું આવે? x ના છેદમાં a. તો x એટલે શું થઈ જાય? a cos થીટા થઈ જશે. એવી જ રીતે આના માટે હું sin થીટા લખું છું. sin થીટા એટલે સામેની બાજુના છેદમાં કર્ણ. સામેની બાજુ એટલે આ માપ થયું ay. કર્ણ એટલે a થશે, તો ay બરાબર શું હશે? a sin થીટા થશે. તો સદિશનો x ઘટક ax એટલે a cos થીટા, સદિશનો y ઘટક ay એટલે a sin થીટા, બેનો વર્ગ કરીને સરવાળો કરો તો x નો વર્ગ પ્લસ ay નો વર્ગ એટલે a સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર sin સ્ક્વેર થીટા. a સ્ક્વેર સામાન્ય કાઢો, cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા 1 થાય એટલે a સ્ક્વેર આવ્યો. હવે વર્ગમૂળ લઈ લો. અહીંયા વર્ગ નીકળી જશે ને આ બે પદ છે એટલે વર્ગમૂળમાં લખાશે. તો a બરાબર વર્ગમૂળની અંદર x નો વર્ગ પ્લસ ay નો વર્ગ. જે હમણાં આપણે ડાયરેક્ટલી વિચારતા હતા, જે અહીંયા સાબિત થઈ ગયું. તો સદિશના ઘટકો જાણતા હો તમે, સદિશનો xm નો ym જાણતા હો, અને એના પરથી સદિશનું મૂલ્યની લંબાઈ શોધવી હોય તો શું કરવાનું? વર્ગમૂળની અંદર ઘટકોના વર્ગોનો સરવાળો. જેમાં પરસ્પર છે. સદિશને બે રીતે રજૂ કરી શકાય: સદિશનું મૂલ્ય, સદિશની દિશા. અને બીજું સદિશના ઘટકોના સ્વરૂપમાં. બરાબર? સદિશ પાસે બે વસ્તુ છે જેની આપણે વાત કરી, મૂલ્ય અને દિશા. હવે અહીંયા દિશા એટલે શું લેવામાં આવશે? ખૂણો લેવામાં આવશે. હવેથી યાદ રાખો, દિશા એટલે થીટા. ખૂણો જાણતા હો તો સદિશની દિશા ખબર પડી જાય. દાખલા તરીકે સદિશ a નો ખૂણો 0 છે તો એનો મતલબ કે x અક્ષની દિશામાં છે. સદિશ a નો ખૂણો 90 છે તો y અક્ષની દિશામાં છે. સદિશ a નો ખૂણો 180 છે તો ઋણ x અક્ષની દિશા આવશે. બધા ખૂણા આપણે x અક્ષની ધન દિશાથી માપીએ છીએ. બરાબર? તો હવેથી દિશા એટલે થીટા થઈ જશે. ધારો કે સદિશ a નો ખૂણો 45 છે તો x અક્ષ અને y અક્ષની એક છે વચ્ચે આવે છે. સદિશ a નો ખૂણો 30 છે તો x અક્ષ તરફ નજીક, x અક્ષ નજીક આવશે, y અક્ષથી દૂર આવશે. y અક્ષ સાથેનો ખૂણો 60 થઈ જાય. x અક્ષ સાથે 30 હોય, y અક્ષ સાથે 60 નો ખૂણો થશે. તો સદિશની દિશા એટલે થીટા થશે. સદિશનું મૂલ્ય તો મળી ગયું. વર્ગમૂળની અંદર ઘટકોના વર્ગોનો સરવાળો. હવે સદિશની દિશા શોધવી છે. તો અહીંયા ઘટકો જાણીએ છે, દિશા શોધવી છે. જો x ને ay જાણતા હોય તો a મળી જાય અને થીટા પણ મળી જાય. તો માની લો કે હું tan થીટા લઉં. શા માટે tan થીટા લઉં? કારણ કે આપણે સદિશના બે ઘટકો સામેની બાજુ અને પાસેની બાજુના સંદર્ભમાં. સામેની બાજુ અને પાસેની બાજુ હોય એટલે આપણે કયું વિધેય યાદ આવે? tan. જો કે કોટ પણ ચાલે. કોટમાં પાસેની બાજુના છેદમાં સામેની બાજુ આવે છે. પણ જે કોષ્ટક આવે છે ને, નેચરલ ટેન્જન્ટ, હમણાં આપણે ઉદાહરણ કેમ જોયું? તો એ કોષ્ટકમાં નેચરલ ટેન્જન્ટ છે પણ નેચરલ કોટ નથી. એટલે આપણે શું કરશું? tan લેશું. સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. tan નું કોષ્ટક છે, કોટનું નથી એટલા માટે. બરાબર? તો tan થીટા સામેની બાજુ એટલે ay છે ને પાસેની બાજુ એટલે x છે. હવે આપણે થીટા જોઈતો હોય તો tan ને અલગ વિચારીએ તો સામે એ છેદમાં અંશ મળી જાય પ્રમાણે. આવી રીતે ખાલી સંકેત સ્વરૂપે લખવામાં આવે છે. બરાબર? તો tan થીટા એટલે ay ના છેદમાં x, થીટા બરાબર tan ઇન્વર્સ -1 ઘાત ay ના છેદમાં x. જો કે આવું ખાલી લખવા ખાતર છે, બાકી તો આપણે શું કરીએ છીએ? જો અહીંયા જોયું કે tan થીટા બરાબર કેટલો આવ્યો? 0.3428. તો થીટા બરાબર tan ઇન્વર્સ. પણ એવી જરૂર ન પડી, કોષ્ટકમાં જોઈને સીધો આપણે થીટા મળી ગયો. બરાબર? એટલે આ ઉદાહરણ છે કઈ અંશાને મળતું આવતું જ છે. તો આ રીતે સદિશની દિશા મળી જાય, સદિશનું મૂલ્ય મળી જાય. સદિશની દિશા અને મૂલ્ય જાણતા હો એટલે થીટા ને a જાણતા હો તો ax ને ay પણ મળી જાય છે. x એટલે a cos થીટા, ay એટલે a sin થીટા. તો આ ખાસ મહત્વનો ટોપિક રહેશે. બરાબર? એકદમ સરળ રીતે સમજો. ધારો કે એક સદિશ a છે. હવે સદિશ a ના શીર્ષ પરથી આપણે x અક્ષ પર લંબ દોર્યા એટલે એનો x-યામ મળી ગયો, જેને આપણે સદિશનો x ઘટક કહેશું. જે ખરેખર એનો x-યામ જ છે. y અક્ષ પર લંબ દોરો તો એનો y ઘટક મળી ગયો, y-યામ મળી ગયો. તો આ લંબાઈ કેટલી? ax છે. આ લંબાઈ કેટલી છે? ay છે. અને આ લંબાઈ કેટલી છે? a છે. આ તો ખાલી મૂલ્ય થયા. સદિશ સ્વરૂપે લખવું હોય તો
તો x સદિશનું મૂલ્ય જાણતા હો તો એની દિશાનો એકમ સદિશ ગુણી દો એટલે સદિશ થઈ જાય. તો x દિશાનો એકમ સદિશ તો i કેરેટ જ છે ને. તો ax i કેરેટ એટલે ધારો કે આપણે એને સદિશ a1 કહી દઈએ. ay j કેરેટ એટલે સદિશ a2 કહી દો. સદિશ a1 ને સદિશ a2 નો સરવાળો એટલે સદિશ a થઈ જાય. કિંમત થઈ ગઈ. તો આ રીતે લખવાનું છે. સદિશના ઘટકો શોધવા હોય તો કાટકોણ ત્રિકોણ માટે cos θ લઈ લો. cos એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, sin એટલે સામેની બાજુના છેદમાં કર્ણ. તો ax એટલે a cos θ, ay એટલે a sin θ થાય છે. બેનો વર્ગ કરીને સરવાળો કરો તો sin સ્ક્વેર θ cos સ્ક્વેર θ 1 થઈ એટલે એ મળશે. તો સદિશના ઘટકો જાણતા હોય, મૂલ્ય શોધવું હોય તો આ સૂત્ર વાપરવાનું અને દિશા શોધવી હોય તો આ સૂત્ર વાપરવાનું. tan θ સામેની બાજુના છેદમાં પાસેની. હવે તમે a અને θ જાણતા હો ને ax ને ay શોધવું હોય તો આ સૂત્ર વાપરવાનું. ax એટલે a cos θ, ay એટલે a sin θ. તો આમાંથી ખાસ મહત્વના સૂત્ર તરીકે જોવા જઈએ ને યાદ રાખવાના છે આ સદિશનું મૂલ્ય અને આ સદિશની દિશા અને આ બે સદિશના ઘટકો. આટલા સૂત્ર ખાસ યાદ રાખજો. સદિશને આ રીતે રજૂ કરવામાં આવશે દ્વિપરિમાણની અંદર x અને y સ્વરૂપે. બરાબર. આ રીતે સમતલમાં સદિશનું વિભાજન છે. હવે સદિશનું વિભાજન સમજાવો કે સમતલમાં સદિશનું વિભાજન સમજાવો તો તમારે આ જવાબ લખી દેવાનો. પણ એકમ સદિશ તો સમજૂતી માટે છે. આ પ્રશ્નની કઈ ખાસ જરૂર પડતી નથી. આમાં અધર વિભાજન છે એના કરતા પરફેક્ટ x અને y અક્ષ દિશામાં વિભાજન એ ખાસ મહત્વનું રહેશે. આ તો સમતલમાં કર્યું, પછી અવકાશમાં તો સદિશના 3 ઘટકો પણ આવી શકશે.